હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. આજે છે શનિવાર અને આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે અત્યારે સાંજે 5 વાગે. રાહી અને શ્લોક બંને છે ને 2-3 દિવસનો થાક ઉતારે છે, કેમ કે 2 દિવસથી અમે ત્યાં હતા. રાત્રે મોડા સુધી ભજન ને ગઈકાલે શુક્રવારે રાત્રે છે ને સુંદરકાંડના પાઠ હતા, એટલે કાલે મોડા સુધી જાગ્યા હતા. સવારે વહેલા જાગીને જતા રહ્યા હતા. છોકરાઓ અત્યારે થાક ઉતારે છે. એમાં શ્લોકને તો શરદી થઈ છે ને, તો મજા નથી, થોડી મજા બગડી ગઈ છે. અને અમે થોડી વાર આજ તો આરામ કર્યો અને હવે પાછા નીકળીએ છીએ શોપિંગ કરવા, કે હવે બધું ભેગું કરવું પડશે, દોડવું પડશે અમારે. એટલે ચલો, હું જાઉં છું બહાર. અને ગઈકાલે શુક્રવારે મેં વ્લોગ નહોતો બનાવ્યો, એટલે નહોતો મૂક્યો, પણ 1-2 ક્લિપ લીધી છે. રાત્રે સુંદરકાંડના પાઠ બહુ જ સરસ હતા, તો એ હું શેર કરું છું, એ તમે જોઈ લો. કુલ 7 કાંડ છે અને જેનું પંચમ સોપાન એટલે કે સુંદરકાંડ એ રામાયણનું હૃદય છે. બસ હવે ચાલુ કરશે બેટા સુંદરકાંડ. શ્રી હનુમાનજી મહારાજના પરાક્રમની ગાથા છુપાયેલી છે. તો આવો આપણે સર્વે સાથે મળીને આજના પાઠના યજમાન તેમજ આયોજક ભાઈ શ્રી રમેશભાઈ ગોવિંદભાઈ પાટણ તેમજ માનનીય શ્રી અલ્પેશભાઈ, કૌશિકભાઈ, મિતેશભાઈ, યતીનભાઈ અને સમસ્ત પાટણ પરિવાર કે જેઓએ તેઓના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી ગુરજીભાઈ ગોવિંદભાઈ પાટણના પુણ્ય સ્મરણમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજના પાઠનું આયોજન કર્યું છે. ત્યારે સર્વે એમ જ શ્રીરામ જય રામ ગાય છે, પછી સુંદરકાંડ ચાલુ કરશે.
જો જઈની કેવી ચોંટી ગઈ એ જઈને બી ગઈ હમણાં બી ગઈ હતી દોડીને રાઈન તો સૂતી હોય શ્લોકભાઈ ને તો હકીકત જો અમારે નાટક બાદ વાતુડી જઈની હાય શું કરે છે તું શું કરતી હતી તું કોની રાહ જોતી હતી રાહી દીદીની પછી બીજું કોણ પપ્પાને બોલે ન આ જાવ બોલાય આવો ચલો જો સાંજના 7:30 થયા છે અને અમે આવી ગયા છીએ અમારા મમ્મીના ઘરે અમારે અત્યારે જમવાનું છે અમારા મમ્મીના ઘરે હું અને છોકરાઓ આવ્યા છે હજી કેયુંને થોડુંક કામ છે તો બહાર ગયા છે અને મમ્મી પપ્પા એટલે મારા સાસુ સસરાઈ આવે છે અહીંયા હોય ત્યારે કરવું પડે કે કયા મમ્મી મારા સાસુ સસરાઈ આવે છે પણ એ હજી થોડી વાર પછી આવશે અને જો અમે મમ્મી ને ભાભી બે રસોઈ બનાવે સીતારામ ચાલો જો રસોઈમાં શું છે મિક્સ શાક આમાં લાપસી જો લાપસી બની ગઈ છે સરસ પછી બીજું શું બનાવ્યું છે આજે જીરા રાઈસ દાલ ફ્રાય સલાડ બધું તૈયાર જ છે આજ તો ખાલી રોટલી જ બાકી છે ને સરસ ચલો અમારું પ્લેટ રેડી છે અને રાહીન શ્લોકાત તો મારા ભેગા બેઠા છે બી કેમ રાહી જો મમ્મી પપ્પા આવી ગયા કેવું બધા આવી ગયા બધા જોડે જમવા બેસી ગયા છીએ મમ્મી પાણી બોલો છાશ આપું હો ચલો જો મારા મમ્મીના ઘરેથી તો અમે ઘરે આવી ગયા છીએ મસ્ત ડિનર પૂરું કરીને અને હું ને કેવી ભાઈ આજ તો બેઠા છીએ ટીવી ચાલુ કરીને છોકરાઓ બે રૂમમાં છે સુવા જતા રહ્યા છે અને આજનો દિવસ એ અમારો આમ હમણાં તો દિવસ આવી જ રીતે પૂરો થઈ જાય છે બિઝી કામમાં ને થોડી શોપિંગમાં ને એવી રીતે અને હા ગઈકાલે વિડીયો નહોતો આવ્યો તો મને કોઈએ કીધું હતું કે તમે વિડીયો નથી મૂક્યો તો શું હોય અમુક વખતે આ પાણી ઢોળ હતું પછી 10 દિવસ 2 દિવસ અમે ત્યાં હતા ને અને આવા પ્રસંગમાં આપણને આમ વ્લોગ બનાવાય ના ગમે બધા મહેમાનને આવતા હોય ને પછી એમાં હોય એટલે ત્યાં મેં છે ને 2 દિવસ વ્લોગ બનાવ્યા જ નથી ખાલી જે સુંદરકાંડના પાઠ હતા ને એની થોડી ક્લિપ લીધી હતી તો એ મેં તમારી જોડે શેર કરી છે પણ 2 દિવસ મેં એટલે નહોતો બનાવ્યો અને એમાં એક જ દિવસ મેં વિડીયો નથી મૂક્યો આજનો નાનો મારો વિડીયો આવશે એવું છે ચલો હવે તો થોડી ઘણી શોપિંગ થઈ ગઈ છે અને હવે ઘરમાંથી થોડુંક બધું બાકી છે જે વેફર ને એવું બધું બનાવ્યું છે ને સિંગદાણા ને એવું બધું બેન માટે એ બધું હું કાલે નીકાળી દઈશ કાલે પહેલાં થોડુંક ઘરનું કામ પતાવશું પછી એ બધું કરશું એટલે હવે બધું ભેગું કરી દઈને પછી બેગ પેક થશે ત્યાં સુધી તો કંઈ થશે નહીં અને દિવસો ફટાફટ જાય છે અમારા જો અહીંયા છે ને જો ખજૂર તૈયાર કર્યો છે બેનને લઈ જવા માટે ત્યાં મોકલવા માટે ધોઈને થળિયા કાઢીને સૂકવ્યો છે એટલે ધોયો હોય ને એટલે થોડી વાર આમ છૂટો કર્યો છે પછી આને પેક કરી દેવાનો છે તો બહુ દિવસ પછી કેવી રીતે છે ને ક્રાઇમ પેટ્રોલ ચાલુ કર્યું છે પહેલાં અમે બહુ જ જોતા હતા રોજ ડેઈલી અમે ક્રાઇમ પેટ્રોલ જ જોતા હતા પણ પછી બંધ કરી દીધું હતું કેમ કે એ જોઈએ ને તો નકરા એવા જ વિચારો આવે એમ એટલે બંધ કરી દીધું હતું આજે પછી ઘણા દિવસ પછી એમની ઈચ્છા થઈ છે કેમ કાલે પાછો સન્ડે છે છોકરાનું સ્કૂલ છે ને એટલે થોડીક શાંતિ છે એટલે બેઠા છે જો રાહી છે ને એને ઊંઘ આવે છે જો પડદા પાછળ એના પગ દેખાય જ તમને રાહીને છે ને ઊંઘ આવે છે અને એને આદત છે રાધા નામની જે માળા આવે છે ને પ્રેમાનંદજીની યુટ્યુબ ઉપર એ સાંભળવાની એને ટેવ છે એ સાંભળતા કંઈક 9-10 મિનિટની છે પણ એ પહેલાં તો એને ઊંઘ આવી જ જાય છે અને એ ચાલુ કરે ને તો મને ઊંઘ આવી જાય છે એકદમ આપણે રાત્રે ઊંઘ ના આવતી હોય ને તમે એવું કંઈ પણ ભગવાનનું ભજન કે એવું સાંભળો ને કોઈ નામ જપ સાંભળો તો તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય રાત્રે તમને ખરાબ સપનાય ન આવે ને બહુ સરસ ઊંઘ આવે
એટલે એ ટેવ એક અમારે સારી છે. કાં તો પછી કૃષ્ણ ભગવાનના માઇન્ડ રિલેક્સિંગના જે સોંગ આવે છે ને ભજન એ સાંભળીએ. એ પણ એકદમ મસ્ત મ્યુઝિક એનું સરસ હોય અને ધીમા ધીમા અવાજે સાંભળતા સાંભળતા અમે સૂઈ જઈએ. તો એને સૂઈ જવું છે ને એટલે એ રાહ જોઈને બેઠી હતી કે મમ્મા મને તું મોબાઈલ આપ ને તો હું એ સાંભળતા સાંભળતા સૂઈ જાઉં. એવું છે. તો પછી આપણે હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.